એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરવાના છે ડીડીસેટ એક્ઝામમાં ઘણા મિત્રોએ પેલા આપેલ ડેટ પ્રમાણે રજીસ્ટ્રેશન કરી નાખ્યું, ઘણા મિત્રો છે મિસ કરી ગયા અથવા તો રજીસ્ટ્રેશન કરવાનું હજી સુધી બાકી છે, તો એના માટે લાસ્ટ ચાન્સ છે મિત્રો કે ડેટ છે લંબાવવાની છે મિત્રો કે એક્સટેન્ડ થઈ છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે। તો જે મિત્રો ડીડીસેટ એક્ઝામ ફ્યુચરમાં આપવાની છે બરાબર છે, અથવા તો જે મિત્રો છે એ રજીસ્ટ્રેશન અથવા તો પ્રોસેસ નથી કરી શક્યા એના માટે આપણે તારીખ વધી છે તેના વિશે ડિસ્કશન કરવાના છે। તો બધાને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે અને તમારા ભાઈ બહેન અથવા તો તમારા કોઈ પણ રિલેટિવમાં હોય કે જે ડીડીસેટ એક્ઝામની તૈયારી કરે છે અથવા તો રજીસ્ટ્રેશન હજુ સુધી જો બાકી હોય તો એના માટે લાસ્ટ ચાન્સ છે, એના વિશે આપણે ડિસ્કશન કરશું। તો બધા વિદ્યાર્થી મિત્રોએ વિડીયોને જોવાનો છે અને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્યુચરમાં ફ્રી ઓફમાં લાભ લઈ શકો અને તમારા બધા દોસ્તોને પણ મોકલવાનો છે। ઓકે, તો અહીંયા તમારી નોટિસ છે પણ શું લખે, લાસ્ટ ચાન્સ ટુ રજીસ્ટર ટુ કેન્ડિડેટ હુ મિસ આઉટ ટુ ડીડીસેટ રજીસ્ટ્રેશન 2025, કે જે મિત્રોને બાકી રહી ગયું છે એના માટે જો 8 તારીખ હશે ચોથો મહિનો અને 11 ટ્યુઝડે ચાલુ થશે અને પાછી વેબસાઇટ બંધ થઈ જશે ક્યારે, તો કે 9 તારીખ ચોથો મહિનો બરાબર ને 2025 અને વેનસડે 5 PM એટલે કે 5 વાગે બંધ થઈ જશે। એટલે જે મિત્રોને હજી સુધી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય ડીડીસેટ એક્ઝામમાં એ મિત્રોએ ફરજિયાત અને કમ્પલસરી કરવાનું રહેશે। તમારે કોઈ પણ ડિગ્રીમાં એન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન લેવું હોય ડીડીસેટ એક્ઝામ છે તમારે કમ્પલસરી અને ફરજિયાત મિત્રો આપવી પડશે। ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો હોય તેના માટે આપણે વાંચીને કહી દઉં, ડીડીસેટ એક્ઝામ 2025 માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તક બરાબર છે। ડીડીસેટ 2025 રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તક, નિયત તારીખ પછી કોઈ પણ સંજોગમાં રજીસ્ટ્રેશન માટે તારીખ લંબાવવામાં આવશે નહીં। એટલે તમારા માટે કેવું કહેવાય કે લાસ્ટ ચાન્સ છે, આના પછી હવે પછી એક એવા તારીખ છે એમાં વધારો થશે નહીં। તો ચોથા મહિનાની 9 તારીખ અને 5 વાગ્યા પહેલા તમારે જે મિત્રો હજી ડીડીસેટ એક્ઝામમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું છે પ્રોસેસ, એ લોકોએ કમ્પલસરી અને પૂરી કરવાની રહેશે। આ જો તમને કંઈ ના સમજાય કે રજીસ્ટ્રેશન તમને કરતા નથી આવડતું તો કોમેન્ટ બોક્સમાં પોતાની ડિટેલ મોકલવાની રહેશે અથવા અમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે। અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને ફ્રી ઓફમાં રજીસ્ટ્રેશન કરી આપશે અને એની જીટીયુના આઈએમપી પ્રશ્નો નેક્સ્ટ તમે જ્યારે એડમિશન થઈ જશે એ પણ ફ્રી ઓફમાં મળી જશે અને ડીડીસેટ એક્ઝામ માટેનો એક પેપર સોલ્યુશન છે મિત્રો, એ પણ તમને ફ્રી ઓફમાં આપવામાં આવશે। પ્લસ સિલેબસ તમારો શું રહેશે એ પણ આપણે વિડીયો આપેલો છે, તેની લિંક છે મિત્રો એ તમને નીચે આપી દે, જેથી કરીને તમે ફ્રી ઓફમાં એની પણ માહિતી મેળવી શકો। અને એસઈપીસીની જ્યારે વાત કરી 12 સાયન્સ પછી બરાબર છે, અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે, ફાર્મસીમાં જવું છે, એડમિશન લેવું છે, એના માટે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એનો પણ વિડીયો આપણે અગાઉ બનાવી આપ્યો છે બરાબર છે। તો એડમિશન ડીડીસેટ એક્ઝામ તમારે પાસ થઈ જાવ છો પછી તમારો નેક્સ્ટ સ્ટેપ એ હશે કે તમારી એડમિશન પ્રોસેસ છે એ કમ્પલસરી ફરજિયાત કરવાની રહેશે બરાબર છે। ડિપ્લોમાથી જે મિત્રોને ડિગ્રીમાં જવું છે અથવા તો 12 સાયન્સ પછી જે મિત્રોને એન્જિનિયરિંગમાં ફર્સ્ટ યરમાં એડમિશન લેવું છે આપણે એના માટે પણ વિડીયો બનાવી આપેલો છે, એને પણ જે પ્રોવિઝનલ કી ડેટ કહેવાય એ પણ આવી ગઈ છે બરાબર। તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને હા હજી સુધી ડીડીસેટ એક્ઝામ રજીસ્ટ્રેશન કરવાનું જો મિત્રોને બાકી હોય તો એ કરી આપે, જેથી કરીને તમને આગળ પ્રોબ્લેમ ના થાય અને તમારું ઈયરફોન ન બગડે અને એડમિશન તમારું ટાઈમસર થઈ જાય બરાબર છે। અને આઈએમપી છે અને સિલેબસ છે એના પર વિડીયો આપણી ચેનલ ઉપર અલગથી પ્લેલિસ્ટ બનાવશે, જેથી કરીને ઓલ મટીરિયલ છે તમને ગોતવામાં પણ સરળ રહે। તો આશા રાખું છું મિત્રો કે ન્યૂ અપડેટ હતી ડીડીસેટ એક્ઝામ જે મિત્રોને બાકી રહી ગયું છે રજીસ્ટ્રેશન એ ટાઈમસર અને લાસ્ટ ડેટ છે એ પહેલા કરી આપે। તમને કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે અથવા તો જીટીની વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમે જોઈન થઈને કોઈ પણ મેમ્બરનો કોન્ટેક્ટ કરી શકો છો એડમિને, એ તમને પૂરેપૂરો દોસ્ત તરીકે સમજીને ગાઈડ કરશે બરાબર છે। તો તમારું રજીસ્ટ્રેશન થતું નથી, એમાં પ્રોબ્લેમ આવે છે કે સમજાતું નથી તો કોન્ટેક્ટ કરી શકો છો અને ડાઉટ કરી માટે કદાચ તમારે ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામમાં પણ પૂછી શકો છો। અને જે મિત્રોને બાકી રહી ગયું છે ઓલ મિત્રોને શેર કરી આપો અને ડાઉટ કરી માટે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। ઓકે મિત્રો, હજી સુધી જો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી અમારા માટે કોમેન્ટ કરી અને લાઈક કરી શકો છો સપોર્ટ માટે। તમને કંઈ પણ ના સમજાય તો પૂછવાનું રહેશે। ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય, નેક્સ્ટ મુલાકાત લેશી હવે જ આપણે નવી અપડેટ અને આઈએમપી પ્રશ્નો સાથે।